ચોરને કોઈ સીડીની જરૂર નથી, જે પળવારમાં ગમે તેટલી ઊંચી ઇમારત ચડી જાય એવો એકલપંથી સ્પાઈડરમેન ચોર આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે। સેંકડો સીસીટીવી ફૂટેજ ચકાસીને પોલીસે કઈ રીતે આ કુખ્યાત ચોરનો પર્દાફાશ કર્યો, જોઈએ। તે છે વન મેન ગેંગ। તે ઓળખાય છે સ્પાઈડરમેન ચોર તરીકે। સાવ એક વડીઓ બાંધો અને સામાન્ય દેખાતો આ છે સુમન ઉર્ફે સોનુ ગુલ્લુ, કે જે મુંબઈના વ્યવહારમાં ફેમસ છે સ્પાઈડરમેન તરીકે। સાંભળીને જરૂર નવાઈ લાગે, પરંતુ વર્ષોથી પોલીસની નાકમાં દમ કરી નાખનારો અને અનેકવાર જેલની હવા ખાઈ બહાર આવી ચૂકેલો એવો સુમન સ્પાઈડરમેન ચોર તરીકે પંકાઈ ચૂકેલો છે, જે મૂળ મુંબઈના વિરારનો રહેવાસી છે। તેના માટે કોઈ પણ હાઈરાઇઝ બિલ્ડિંગ પર ચડવું જાણે કે રમત વાત, ખાસ કરીને આવા મકાનોને ટાર્ગેટ કરતો જ્યાં ગ્રીલ વગરની સ્લાઇડર વાળી બારી હોય, કે આવા જ મકાનો પર મધરાતે જઈ ચઢતો અને ગટર કે પાઇપલાઇન મારફતે ઉપર ચઢીને ગરફોડ ચોરીઓને અંજામ આપતો। વલસાડ પોલીસની ગિરફ્તમાં આવેલા સુમને જ્યારે વારદાતવાળી જગ્યાએ લવાયો તો તેની પાસે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, જેમાં તે આંખના પલકારામાં 5 ફૂટ ઊંચી પારી પર ચઢી જાય છે અને તેની સાથે પોલીસ કર્મી પણ, અને પોતે કેવી રીતે પારી પર ચઢીને ઘરમાં પ્રવેશે છે તે રચની હકીકત પોલીસને કહી સંભળાવે છે। વાપીના નામદા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ એક બિલ્ડિંગમાં ચોરી થઈ હતી, જેમાં ફ્લેટની બારીમાંથી પ્રવેશ કરી ઘરમાંથી રોકડ રકમ અને દાગીના સહિત અંદાજે 2.5 લાખથી વધુની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો હતો, જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા ફરાર આરોપીને પકડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરાઈ। સાથોસાથ વાપીથી મુંબઈ સુધીના 200 સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસાયા અને માલુમ પડ્યું કે મહારાષ્ટ્રના થાણા વિસ્તારનો એક આરોપી આખી ઘટનામાં સામેલ છે। આ તરફ ચોરને પોલીસ તેને શોધી રહી હોવાની જાણ થતાં તે મુંબઈના વિરારમાંથી ગાયબ થઈ ગયો। એ મહારાષ્ટ્રના રતલામ તરફ ભાગી ગયો હતો અને વલસાડ ક્રાઇમ બ્રાન્ચે એનો મહારાષ્ટ્રના રતલામ સુધી પીછો કર્યો હતો અને મહારાષ્ટ્રના રતલામના એસપીની મદદથી ત્યાં ઝાવરા કરીને એક જે વિસ્તાર છે ત્યાંથી મહારાષ્ટ્રના રતલામના ઝાવરા વિસ્તારમાંથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। રતલામથી પકડાયો સુમન। પોલીસના દાવા મુજબ આરોપી સુમન છેલ્લા કેટલાય સમયથી વલસાડ, વાપી સહિતના કેટલાય જિલ્લાઓમાં ચોરીઓ કરી ચૂક્યો છે। સ્પાઈડરમેન સ્ટાઇલે ઘરમાં ઘૂસીને પળભરમાં ચોરી કરી છુમંતર થનારા સુમને અનેકવાર પોલીસને દોડતી રાખી હતી, પરંતુ વાપીના નામધામાં ચોરી કરનારો સુમન ગણતરીના સમયમાં પોલીસના હાથે લાગી ગયો। ગુનાની દુનિયામાં સ્પાઈડરમેન ચોર તરીકે કુખ્યાત સુમન વર્ષ 2012માં વાપીમાં 2 ગરફોડ ચોરીઓ કરી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે। મોટાભાગે આરોપી હાઈરાઇઝ બિલ્ડિંગોની સીડી કે લિફ્ટ વગર બિલ્ડિંગોની પાછળ રહેલી ગેસ પાઇપલાઇન કે ગટરની પાઇપથી ચઢી અને ઉતરી ઘરોમાં ચોરી કરવાની ટેવ ધરાવે છે। તો આરોપી પોતાના વિરાર વિસ્તારમાં સ્પાઈડરમેન તરીકે ઓળખાય છે અને એની ઓળખાણ એ જ એની મોડસ ઓપરેન્ડી છે। આરોપી ઘરની પાછળની જે ગટરની કે કોઈપણ પ્રકારની જે પાઇપ હોય એ પાઇપ દ્વારા સરસરાટ ઉપર ચડી જઈને જે પણ બાલ્કની સાઇડની કે બેડરૂમ સાઇડની જે બારી ખુલ્લી હોય સ્લાઇડર એના વાટે ઘરમાં પ્રવેશી ઘરફોડ ચોરી કરીને પોતાની બેગ સાથે એ પાઇપમાંથી સરકીને સીધો નીચે ઉતરીને નજીકના રેલવે સ્ટેશનથી ટ્રેન પકડીને એ ભાગી જવાની ટેવવાળો છે। રેલવે સ્ટેશન નજીકના વિસ્તારોમાં કરતો ચોરી। પોલીસના દાવા મુજબ આરોપીનો ન ફક્ત ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો, પરંતુ તેની મોડસ ઓપરેન્ડી પણ બહાર આવી। તે ન માત્ર વલસાડ પરંતુ મહારાષ્ટ્રમાં પણ ચોરીઓ કરી ચૂક્યો છે અને મોટાભાગની ગરફોડ ચોરીઓ તે રેલવે સ્ટેશનની નજીકના વિસ્તારોમાં કરી તુરંત ટ્રેન મારફતે છુમંતર થઈ જતો હતો। આમ વાપી અને વલસાડમાં અત્યાર સુધીમાં 7 જેટલા ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। ત્યારે કુખ્યાત એવો સ્પાઈડરમેન ચોર સુમન જેલમાં ધકેલાતા વધુ ચોરીઓના રાઝ પરથી પડદો ઉંચકાય તો નવાઈ નહીં।
વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી.